સદગુરુ શ્રી રૂગનાથચરણદાસજી સ્વામીનું જીવન ચરિત્ર. પ્રભુપરાયણ થયેલા નંદુબાઈનો અક્ષરવાસ. દાણાપીઠના જૂના મંદિરમાં ઘનશ્યામ મહારાજની સેવામાં નંદુબાઈએ ઘણી સારી આર્થિક સેવા કરી હતી તથા ગરેડિયા કૂવા પાસેના પોતાના મકાનો પણ એમણે મંદિરમાં અર્પણ કરી દીધા. આ સેવાથી એમના મનમાં ઘણો જ સંતોષ થયો. પછી તો તેઓ રાત્રિ દિવસ બાઈઓના મંદિરમાં રહી અખંડ ભજન ભક્તિ કરવા લાગ્યા. થોડા મહિના પછી સદગુરુ સ્વામી શ્રી રૂગનાથચરણદાસજી જામનગર જતા રાજકોટ પધાર્યા. નંદુબાઈને સ્વામી પધાર્યાના સમાચાર મળ્યા એટલે એમણે પરમ ભક્ત દેવશી લાધાભાઈ સાથે કહેરાવ્યું કે હવે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. મનમાં કોઈ પ્રકારની તૃષ્ણા કે વાસના નથી. છેલ્લી એક જ ઈચ્છા છે કે મારી કોઈને સેવા કરવી ન પડે ને હું ધામમાં ચાલી જાઉં. આટલી પ્રાર્થના સ્વામી મહારાજ પાસે કરે. સ્વામીએ બધી વાત સાંભળીને કહેરાવ્યું કે દેવશીભાઈ, કાલે છે એકાદશી. જો એમને ધામમાં જવાની ખરેખરી ઈચ્છા હોય તો કહેજો કે તૈયાર થઈ જાય. શ્રીજી મહારાજ ધામમાં તેડી જશે. સ્વામીના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી નંદુબાઈએ દાન પુણ્યની જે કાંઈ વ્યવસ્થા કરવી હતી તે તુરત જ કરી લીધી. પછી જેમ ગામ જવું હોય તેમ તૈયાર થઈને અખંડ ભજન કરવા લાગ્યા. બરાબર બીજે જ દિવસે એકાદશીના રોજ છેલ્લી ઘડી સુધી ભજન કરતા કરતા નંદુબાઈ ધામમાં ચાલ્યા ગયા.